ભાવનગર શહેરમાં હાથ ઉછીના પૈસા આપનાર અને ફરિયાદ નોંધાવનાર હિતેશ ધર્મશીભાઈ ડાભી અને તેના પિતા ઉપર હુમલો થયો હતો, જેની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે। ફરિયાદી હિતેશભાઈ ધર્મશીભાઈ ડાભીએ ઉછીના પૈસા માંગતા મુકેશ ચૌહાણ, રાકેશ ઉર્ફે કોકો, પિયુષ ઉર્ફે પીલો, મઘરો અને ભાર્ગવ રાઠોડ નામના આરોપીઓ દ્વારા પાઇપ અને છરી વડે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જેની ફરિયાદ બાદ પોલીસે અગાઉ આરોપીઓને ઝડપી લીધા હતા અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જ્યારે વધુ 2 આરોપીઓને ઝડપી લીધા હતા। नीचे